જય માતાજી, જય શ્રી રામ. બધા નવોદય શીખને આપણે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે મિત્રો. અને અત્યારે વાગવામાં છે 1:30 ને આપણે ગરમી એટલી થાય છે કે વાત જવા દે. પંખા નીચે ઉભો તો ગરમી થઈ જાય મિત્રો. અત્યારે આપણે આવી ચૂક્યા છે દાણાપીઠમાં. પણ કેમાં ખબર, આપણી રોલ્સ રોયલ્સમાં. આ તો અક્ષિતની હેમ એને કંઈક માલ લેવો હતો ને આપણે દાણાપીઠમાં આવી ગયા છે મિત્રો. આપણે અક્ષિત પાસેથી માલ લીધી છે ને રોલ્સ રોયલ્સ બુજ, કારણ કે એ ધ્રુવિક ભગ આવતો રહે એટલે બેટરી વાળી ભાઠામાં આપણે આમાં જાય છીએ મિત્રો. આપણે આવી ગયા અક્ષિતની ગાડી લઈને ડાયરેક્ટ વિશુના ઘરે. એને પૂછ્યું કે જાઉં તો એની યાદ હોય, કારણ કે અમે આખો દી લેસન જ કર્યું. જો અકાઉન્ટની ચોપડીને જાવું ને, હાલો તમે ટ્યુશનનો ભાગ્ય મિત્રો. ટ્યુશનમાં જ છૂટીને ડાયરેક્ટ આવી ગયા આપણે પાછા દાણાપીઠમાં. અહીંયા તો વરસાદની ઢબઢબાટી બોલી, અમને ખબર ના રહી. અક્ષિતને કાંઈક લેવાનો માલ પાછો બાકી હતો, એ પાસે લેવા આવી ગયા છીએ મિત્રો. આપણે ઘરે આવી ગયા હતા, કહ્યું હુઈ ગયા હતા, કારણ કે કામ બહુ કર્યું ને, બાટક્યા બહુ પડે ને. અત્યારે વાગવામાં 10:30 ને આપણે જવાનું છે વિશુના કરે, કારણ કે 2-3 વિડીયો એડિટિંગ કરવાના છે. તો હાલો જાય. મને એમ થયું કે હુઈ ગયો છે. અહીંયા આવ્યો ને તો છાનો મને આવ્યો, પણ આ તો જાગે રીલ જો. સવારના લેસન ઢળી લેવાનું, રાતના રીલ ઢળી લેવાની ને ગેમ ઢળી લેવાની મિત્રો. અમે કાળી રાતે એડિટિંગ કરતા હતા. કેટલા વાગ્યા ખબર? 1:07 થઈ છે ને અમે એડિટિંગ કરતા હતા બોલો. અને તમને આ મિની વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.